મારે બધાને જણાવવાનું છે કે આજે જ્યારે વિસાવદર ભેસાણની ચૂંટણી હારી જ જવાના છો એવો ગળા સુધી વિશ્વાસ આવી ગયો ત્યારે પાટીલ સાહેબને ભાજપના કાર્યકર્તાઓ સાંભળ્યા. અત્યારે અને ક્યારે સાંભળ્યા કે જ્યારે સામેવાળો માણસ ખરીદી શકાય એમ નથી. જ્યાં સુધી ખરીદી શક્ય હતી ત્યાં સુધી પાટીલ સાહેબે કોઈ કાર્યકર્તાને એક પણ વખત પૂછ્યું નથી, એક પણ કાર્યકર્તાની વાત સાંભળી નથી. ખરીદાય એટલો માલ ખરીદી લીધો. ગુજરાતભરમાંથી 60 કરતા વધુ કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લાવી મંત્રી બનાવ્યા, બોર્ડ નિગમના ચેરમેન બનાવ્યા, જિલ્લાના હોદ્દેદારો બનાવ્યા, ડેરીમાં અને જિલ્લા સહકારી બેંકોમાં હોદ્દાઓ આપ્યા. એના સિવાય સંગઠનમાં પણ અનેક મોટા મોટા હોદ્દાઓ આપ્યા. જેટલો માલ ખરીદી શકાય એમ હતો પાટીલ સાહેબથી, એ બધો જ માલ ખરીદી અને જાણે ગુજરાત આખું કબજે કરવાનું હોય એટલી હદે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં લાવી અને માથે બેસાડવાનું કામ સી આર પાટીલે કર્યું.